નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 10 એ પણ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ વર્ક જે 2024ના નવા અભ્યાસક્રમ મુજબ છે, બરાબર. તેમાં સ્વાધ્યાય 13.1ના દાખલા નંબર 13 આપણે જોવાના છે. તો આ દાખલા નંબર 3 આપણે જોવાના છે. તો મિત્રો, વિડીયોને શાંતિપૂર્વક અને એન્ડ સુધી જોજો, અને વિડીયો ગમે તો લાઇક છે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. તો ચાલો મિત્રો, આપણે વિડીયોને શાંતિપૂર્વક નિહાળીએ. સ્વાધ્યાય 13.1નો ક્વેશ્ચન નંબર 3, બરાબર. એનો જોઈએ વર્ગ આપણને આપેલ છે, પરંતુ અહીંયા એફઆઈ મિત્રો એફઆઈ નથી આપેલી, પરંતુ અહીંયા સંચય આવૃત્તિ તમને જે પુસ્તકમાં આપેલી છે તે સંચય આવૃત્તિ આપેલી છે. હું અહીંયા લખું સંચય આવૃત્તિ 80, 77. મારી પાસે પ્રેક્ટિસ બુક છે, બરાબર. પાસે 72, 65, 55, 43, 58, 16, 10, 8, 0, બરાબર. હવે મિત્રો, એ સંચય આવૃત્તિ આપેલી છે. આપણને આવૃત્તિ નથી આપેલી, પણ શું આપેલી? સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ એટલે શું મિત્રો? એ તમને આપણે જ્યારે અત્યારે મધ્યક ગણીએ છીએ, પરંતુ આ પાઠમાં આપણે 3 વસ્તુ શીખવાની છે: મધ્યક, બહુલક અને મધ્યસ્થ, બરાબર. એટલે આપણે મધ્યક અત્યારે શીખીએ છીએ, ચાલુ ટોપિક છે, પરંતુ લાસ્ટ એન્ડિંગમાં મધ્યસ્થ આપણે શોધશું. તેમાં આપણે સંચય આવૃત્તિ શોધવાની આવશે, બરાબર. એટલે કે સંચય આવૃત્તિ એટલે મિત્રો આપણી જે આવૃત્તિ હોય છે તેનો કુલ સરવાળો એમ કહી શકાય, બરાબર. તો અહીંયા મિત્રો સંચય આવૃત્તિ આપેલી છે, અહીંયા ઉપર ટાઇટલ પણ મારેલું છે. તો સંચય આવૃત્તિ જુઓ મિત્રો, સંચય આવૃત્તિમાંથી આવૃત્તિમાં ફેરવવું હોય તો શું કરવાનું? અહીંયા પહેલાં -0 કરી બરાબર 0 લખી દેવાના, બરાબર. અહીંયા -0 કરી બરાબર 0 લખી દેવાના. અહીંયા 0 હતા એટલે અહીંયા 0 કરે. હવે -8 કરવાના, 10માંથી 8 જાય તો 2. હવે -10 કરવાના, બરાબર 6. હવે -16 કરીશું તો 2, 1, 12 મળશે ને, બરાબર. એ જ રીતે મિત્રો આપણે -28 કરીશું તો આપણને શું મળશે? 15 મળશે. તે જ રીતે આપણે -43 કરીશું, બરાબર, તો 12 મળશે. તે જ રીતે -55 કરીશું તો આપણને 10 મળશે. તે જ રીતે -65 કરીશું તો 7 મળશે, બરાબર. અને 72 કરીશું તો 3 અને 5, અને 77 કરીશું તો આપણને 3 મળશે. અને મિત્રો, તમને એક ખાસ કરીને સૂચના આપવાની કીધેલી છે. અહીંયા તમને સૂચના આપેલી હશે, સૂચન કરીને પ્રેક્ટિસ બુકમાં તમે જુઓ, બરાબર મિત્રો. કે સૂચના એવી છે કે કંઈ તમારે કે વર્ગ આપેલા છે, બરાબર. એ વર્ગ પરથી એ વર્ગ છે ને તે તમારે સંચય આવૃત્તિ આપેલી છે એમ કે છે. હું તમને અહીંયા સૂચના બોલીને સમજાવું છું કે આપેલી સંચય હું તમને ચલો ને બતાવી દઉં એટલે પૂરું થઈ જાય. અહીંયા મિત્રો આપેલ છે આવી સૂચના કે જો આપેલી સંચય આવૃત્તિનો વિસ્તરણ પરથી મૂળ આવૃત્તિ વિતરણ મેળવો, જેના પ્રથમ 3 વર્ગો 0, 10, 10, 20, 20, 30 હોય, અને તે વર્ગોની આવૃત્તિ અનુક્રમે 3, 5 અને 7 થશે, બરાબર. અહીંયા મિત્રો આપણને આવૃત્તિ આપેલી છે 3, 5 અને 7, બરાબર. તો તમે જોઈ શકો છો અહીંયા આપણને આવૃત્તિ 3, 5 અને 7 એમ આગળ આપેલી છે, બરાબર. હવે મિત્રો આપણે કંઈ નહીં કરીએ, એક્સઆઈ શોધી દેશું સીધી રીતે. એક્સઆઈ એટલે તમને ખબર તો પડે છે ને, આની મધ્ય કિંમતો, બરાબર. 5, 15, 25, 35, 45, 55, 65, 75, 85, 95, 105. ખબર પડી ગઈ મિત્રો. હવે મિત્રો આપણે અહીંયા યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ ભાગ્યા સી કરી દઈશું. આપણે અહીંયા શું કહેવાય, પેલી પદ વિચલનની રીતે ગણી નાખશું. અહીંયા પહેલાં -5, કારણ કે આ કુલ સંખ્યા 11 છે. અહીંયા 11 આંકડો છે એટલે 0 થી 11 તમે ગણી શકો છો. હવે એફઆઈ યુઆઈ એટલે આ બંનેનો સરવાળો મિત્રો, એટલે કે આ બંનેનો જ નહીં કરવાનો, આનું જ કરવાનું. હવે આપણને આવૃત્તિ મળી ગઈ 5, 3, -15, 4, 5, 20, બરાબર. ધ્યાનથી કરતા રહેજો તો આવડશે, ધ્યાનથી જોતા રહેજો.
-21 ધ્યાનથી ગણજો મિત્રો, બરાબર. 20 -12 અને હું ગણાવતો હોય ત્યારે તો ગણતા જ નહીં બિલકુલ, કારણ કે તમને આવડશે નહીં, બરાબર. 0 12 12 6 0 0. અહીંયા મિત્રો આપણે એક ભૂલ કરી છે, કોઈ કહીને બતાવશે. 8 આવે મિત્રો, બરાબર, કારણ કે 2 શૂન્ય સલંગ FIUIમાં ના આવી શકે એટલા માટે અહીંયા ખબર પડી ગઈ. હવે મિત્રો આપણે અહીંયા સિગ્મા FI આપણે જોઈ લઈએ તો કુલ કેટલી હશે મિત્રો, ખબર છે તમને આ કુલ કેટલી હશે? તો આ કુલ હશે 80, કારણ કે અહીંયા 80 આપેલી છે. સંચય આવૃત્તિ એટલે આ સંચય આવૃત્તિ આપેલ છે, સંચય આવૃત્તિ એટલે આ બધાનો સરવાળો. મિત્રો આપણે સંચય આવૃત્તિ મધ્યસ્થ શોધશું તારે અહીંયા વર્ગ આપેલો છે, FI આપેલી હશે અને સંચય આવૃત્તિ આપણી જાતે બનાવવાની હશે. સંચય આવૃત્તિ એટલે 3 ને 5 8, અહીંયા પહેલાં 3 ના 3 મેળ દેવાના, પછી 3 ને 5 8, 8 ને 7, એ રીતે આપણે આગળ વધવાનું રહેશે, બરાબર. એટલે અહીંયા 80 આવી ગયું. હવે સિગ્મા FIUI જોઈ લઈએ આપણે તો 12 ને 12 24, 24 ને 6 30 ને 38. અહીંયા મિત્રો આપણે એક ભૂલ કરી, 32 આવી. 12 ને 30 ને 30 ને 30, 60 ને 62, -5 6 7 8, વધી 2 3 4 5 6 7 8 9 10. એક જ મિનિટ મિત્રો, 1 3 4 5 6 7 8. બે 3 8 આવી ગયા. 3 ને 3 6 7 8 88, બરાબર. એટલે કે -2 અને 8માંથી 6 જાય તો 2, અને 8માંથી 6 જાય તો 8માંથી 2 જાય તો 6, એટલે 26 આવી ગયા માઇનસ. હવે મિત્રો આપણે અહીંયા H શોધી લઈએ, કારણ કે આપણે Hની જરૂર પડશે અહીંયા, એટલે આપણને 10 મળી ગયા. H જોઈ લેજો મિત્રો, H 10. હવે આપણે અહીંયા સૂત્ર લખી દઈશું, x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા H. ખબર પડી ગઈ ને? ત્યાર પછી a એટલે મિત્રો આમાં આપણે a ધાર્યો નથી, તો a એટલે કઈ શું ધારીશું આપણે? 55 ધારીશું, બરાબર. a બરાબર 55 વત્તા -26 કૌંસમાં -80 ગુણ્યા 10, 10 8 80. હવે 55માંથી -26 ભાગ્યા 8 કરીએ, 55 -26 ભાગ્યા 8 કરીએ. એક જ મિનિટ હું મિત્રો કરી દઉં છું. 26 ભાગ્યા 8 મારી પાસે કેલ્સી છે, 26 ભાગ્યા 8 એટલે કે 3.25 આવે છે. બાદ બાકી 55 -3.25 એટલે 51.75 આવશે. હું તમને બાદબાકી કરતાં શીખવાડી દઉં, કારણ કે તમને એવું થશે કે 52.75 ના આવે, પરંતુ ના મિત્રો એવું નથી. 55 છે 0 0 અને અહીંયા 3.25, 10માંથી 5 જાય તો 5, 9માંથી 2 જાય તો 7, 4માંથી 3 જાય તો 1 અને આ 5. ખબર પડી ગઈ મિત્રો? આ બાદબાકી તમને આવડવી જોઈએ. આપણો જવાબ આવી ગયો છે 51.75, બરાબર. તે જ રીતે આપણે આગળ પણ આવા દાખલા શીખતા રહેશું. અને વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને તમારા મિત્રોને શેર કરજો. તો આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવાનો ખૂબ ખૂબ આભાર.